અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્યતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કે મલ્ટીનો ટેકનિકલ ડિરેક્ટર દીપકકુમાર દુબેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિ કે મલ્ટીના ટેકનિકલ ડિરેક્ટર દીપકકુમાર દુબેએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફળવાલાએ ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતા દેશોમાં અગ્રેસર છે અને દેશના યુવાનો શિક્ષણ તથા જ્ઞાનના ક્ષેત્રે વિશ્વભરમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। મુખ્ય મહેમાન દીપકકુમાર દુબેએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના શિક્ષિત યુવાનો વિશ્વના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। ભારતની પ્રગતિને કારણે સમગ્ર વિશ્વની નજર આજે ભારત તરફ આશાભરી નજરે જોઈ રહી છે। તેમણે દેશની સમૃદ્ધ અને ખુશહાલી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। કાર્યક્રમમાં પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગના આચાર્ય કવિતા કાલગુડે, પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગના આચાર્ય શ્રદ્ધા પટેલ, ટ્રસ્ટીગણ, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને અંતે શિક્ષિકા મારિયા કાનુગા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। કે મારે કે ટેકનિકલ ડાયરેક્ટર હોનહાર, એકદમ યુવાન इंडस्ट्रियलिस्ट दीपक भाई दुबे जी के माले के दीपक भाई के साथ आए हुए ऑफिसर्स अश्विन भाई, इकबाल भाई, कौशल भाई, लतीफ भाई, जाहिद फड़वाला, रिस्पेक्टेड कविता मैडम, रिस्पेक्टेड श्रद्धा मैडम, रिस्पेक्टेड टीचर्स, रिस्पेक्टेड नॉन टीचिंग स्टाफ और प्यारे स्टूडेंट्स।